સુરત શહેર રથયાત્રા પૂર્વે કાયદો અને વ્યવસ્થાને પડકારતી વધુ એક ઘટના બની છે। સવારે ડિંડોલીમાંથી હત્યા કરાયેલી લાશ મળ્યા બાદ મોડી સાંજે ઉધના રોડ નંબર 9 અશોક સમ્રાટ નગર વિસ્તારમાં જૂની અદાવતને લઈને બે જૂથો સામસામે આવી ગયા હતા। બોલાચાલી બાદ મામલો એટલો ઉગ્ર બન્યો હતો કે બંને તરફથી તીક્ષ્ણ હથિયારોથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં લકી નામનો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું, જ્યારે જાવેદ નામનો અન્ય ઈસમ ગંભીર ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ઘટનાની જાણ થતાં જ ઉધના પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો પોલીસે હત્યાનો ગુનો નોંધી હુમલાખોરોને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે। રથયાત્રા જેવા મોટા તહેવાર પહેલા શહેરમાં એક જ દિવસમાં બે હત્યાના બનાવો બનતા સુરક્ષા વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થા અંગે પણ અનેક સવાલો ઊભા થયા છે। क्या नाम है आपका और भाई का नाम क्या है? क्या घटना मेरा बनी? नाम प्रिया धनराज टाइडे, मेरा भाई का नाम विक्की है। क्या घटना बनी पूरी? ओ मेरी मम्मी एक बार मेरे भाई को देखने गई थी, मेरा भाई बैठा था, फिर पिछली बार वो आवाज आई तो हम देखने गए, मेरा भाई ऐसा लेटा पड़ा था, उसने डायरेक्ट सामान घाल दिया, मेरे भाई को डायरेक्ट जगह पे ही खत्म कर दिया। पहले भी मेरे बाप को मारा, अभी भी मेरे भाई को मारा, पहले भी उसका हाथ था, अभी तो उसने सामने से वार किया। अभी आप उसको हमारे सामने लाओ, हम उसको मारेंगे। मारने वाला कौन है? क्या नाम है उसका? जाविद है उसका नाम। क्या करता है वो क्या करता है वो हमको नहीं पता। आपके भाई क्या करता था? मेरा भाई काम करता था, कितने साल का है? 22-23 साल का। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ सूरत। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।